સુરત શહેર અને જિલ્લામાં અનેક પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીને અંજામ આપનાર બે રીઢા આરોપીને પૂણા પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં રોજે રોજ વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતના બનાવો સતત વધી રહ્યા છે। શિયાળાને લઈને વધી રહેલી ચોરીઓ વચ્ચે પોલીસ પણ હવે ચોરોને પકડવા મેદાને આવી છે। ત્યાં સુરત શહેર અને જિલ્લામાં 12 જેટલી ચોરીઓને અંજામ આપનાર રીઢાઓ અલ્કેશ ઉર્ફે ગુડ્ડુ ભુરિયા અને સુકરામ ઉર્ફે ગોલુ નીનામાને કેનાલ રોડ રેશમા રો હાઉસ 4 રસ્તા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે રીઢાઓ પાસેથી 12 બાઇક, 3 મોબાઈલ ફોન, ટીવી, લેપટોપ, સ્પીક, હેર ડ્રાઈવ કબજે કર્યા હતા। તો રીઢાઓએ કામરેજ, સરથાણા, પૂણા, કાપોદ્રા અને ગોડાદરા વિસ્તારમાં 12 ગુનાઓને અંજામ આપ્યોની કબૂલાત કરી હતી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 પીએલ માલ સાહેબ તથા ડીસીપી ઝોન 1 સાહેબની સૂચના હેઠળ સુરત શહેરના પૂણા પોલીસ વિસ્તારની ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સૂચના કરતા પૂણા પોલીસ સ્ટેશન દ્વારા સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારના કુલ 12 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે, જેમાં વાહન ચોરી તેમજ ઘરફોડના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે। જે સમગ્ર ગુનાની વિગત જોતા 9 મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ તેમજ 3 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે। આ ગુનાના કામે કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીઓ મૂળ રાજસ્થાન જિલ્લાના બાંસવાડા જિલ્લાના વતની છે અને તેઓ છૂટક મજૂરી કામ માટે સુરત શહેરના સીમાડા વિસ્તારમાં એટલે કે સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં છૂટક મજૂરી કામ કરતા હતા અને પોતે બાઇક ચોરી તેમજ મોકો મળે તો ઘરફોડ ચોરી કરી અને ગુનાને અંજામ આપતા હતા। હાલ પોલીસે કુલ 12 મોટરસાઇકલ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે તેમજ ઘરફોડ ચોરીના ગુનાના કામે 2 લેપટોપ, 3 મોબાઈલ, 1 હેર ડ્રાયર તથા 1 સાઉન્ડ સ્પીકર પણ કબજે કરેલ છે। આમ કુલ 7,35,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપી અગાઉ કુલ 5 ગુનામાં પકડાયેલ છે, જેમાં વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના ગુના તેમજ સરથાણાના પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલ છે। પૂણા પોલીસે ઝડપી પાડેલા રીઢા ઘરફોડ અને વાહન ચોરોમાં આરોપી અલ્કેશ અગાઉ સરથાણા સાથે સાથે વડોદરાના પાણીગેટ પોલીસમાં પણ ઝડપાઈ ચૂક્યાની કબૂલાત કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।